દીવો કરો ને દીવો ઘરમાં, પછી પતંગિયાઓને કઈ આમંત્રણ ન દેવું પડે તમે આવજો. દીવો કરો એટલે પતંગિયા ઓટોમેટિક આવે, એની જાતે જ વહી આવે, એને આમંત્રણ ન દેવા પડે. એમ જો મનુષ્યને કોઈ પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગી જાય તો પછી પરમાત્માને આમંત્રણ દેવાની જરૂર રહેતી નથી, એ આપોઆપ આવી જાય છે. ઈશ્વરને માત્ર ભાવ અર્પણ કરો. આ સંસારમાં પરમાત્મા ભાવથી આવે છે, નહીં કે મારી તમારી સંપત્તિ. ભાવ કા ભૂખા મેં भाव ही एक सार है, भाव से मुझको भजे उसका बेड़ा पार है. જે મને ભાવથી ભજે છે એનો બેડોય પાર થઈ જાય છે. અને પરમાત્મા હંમેશના માટે ભાવથી જ પ્રગટ થાય છે. પરમાત્મા ભાવ હોય ત્યાં જ જાય છે. બાકી તમે બધા સાક્ષી છો કથાના કે જ્યારે દુર્યોધન પાસે પરમાત્મા સમજાવવા માટે આવ્યા અને દુર્યોધને કહ્યું પ્રભુ તમારા માટે હાલો 32 ભાતના પકવાન બનાવ્યા છે, જમી લઈ. ભગવાને શું કીધું? તારા ઘરે નહીં જમું. કેમ? તો કહે છે કે તારા ઘરે મને કોઈ પ્રકારનો પ્રેમ દેખાતો નથી. પ્રેમ હોય ને પ્રભુ જમે છે.